રાજકોટમાં માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થઈ ગયા હતા। લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થા ન હોવાથી પરણવા આવેલા વરવધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા, જેના કારણે જાન લીલા તોરણે જ પરત ફરવા લાગતા કન્યાઓ રડી પડી હતી। તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરાવવાની જવાબદારી પોલીસે લીધી હતી। તેમજ આયોજકો સામે ગુનો નોંધવાની તજવીજ પણ હાથ ધરી હતી। રાજકોટના માધાપર ચોકડી નજીક આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં લગ્ન સમયે જ આયોજકો ગાયબ થયા હતા। લગ્ન સ્થળે કોઈ વ્યવસ્થાઓ ન હોવાથી પરણવા આવેલા વરવધુ અને તેમના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા। રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લાઓમાંથી લોકો જાન જોડીને પરણવા માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં કોઈ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી નહોતી અને આયોજકો પણ ગાયબ હતા અને તેના જ કારણે જાન લીલા તોરણે જ પરત ફરતા કન્યાઓ રડી પડી। તો બીજી તરફ પરિવારજનોએ હોબાળો મચાવતા રાજકોટ પોલીસ દોડી આવી હતી અને માનવતાવાદી વલણ અપનાવીને લગ્નની વિધિ સંપન્ન કરવા પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। અને અમે લોકો અહીંયા આવ્યા ત્યારે સવારનું આ જ જોઈએ છે કે કોઈ આવતું નથી, કોઈ સવારના ફોન ઉપાડતા નથી અમારા। હવે આગળ શું કાર્યવાહી થઈ છે અમને પહેલા તો સાચો જવાબ આપો અને કાં તો અમને અમારો ન્યાય આપો। અમારા અરમાન એવા હતા કે અમારા ધામધૂમથી લગ્ન થશે, પણ આવીને અમે એ જ જોઈએ છે કે અહીંયા કોઈ આવતું નથી કોઈ અમને સાચો જવાબ આપતો અહીંયા આવીને। રાજકોટ પોલીસે લગ્ન વિધિ શરૂ કરાવ્યા બાદ જે આયોજકો સામે આક્ષેપો થયા છે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। તો બીજી તરફ આયોજક ચંદ્રેશ છાત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં એડમિટ હોવાનું સ્ટેટસ મૂક્યું હોવાનું જાણવા મળ્યું। સમૂહ લગ્નના આયોજકોએ વર અને કન્યા પક્ષ પાસેથી 15 થી 40 હજાર રૂપિયા ફી પેટે લીધા હોવાનું પણ સામે આવ્યું છે। બનાવમાં એવું બન્યું છે કે અમારા સમૂહ લગ્ન હતા અને અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા કોઈ પણ હતું નહીં, કાર્ય કરતા કોઈ ફોન ઉપાડતા નથી, બધાના ફોન સ્વિચ ઓફ આવે છે અને બધાના પૈસા જે કે ફી ભરી હતી કે જે બધા પાસેથી કોઈ પાસેથી 30,000, કોઈ પાસેથી 50,000, કોઈ પાસેથી 60,000, એવી રીતે 28 સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું, એ બધાના પૈસા લઈને ફરાર થઈ ગયા છે। હવે કોઈ જવાબ આપતું નથી। અમારી પાસે ટોટલ 60,000 રૂપિયા લીધેલા છે। દીકરીઓનું સમૂહનું આયોજન હતું, એમાં નામ તો ભાઈનું મને નથી ખ્યાલ, પણ અમે તો જેપી દાદા થ્રુએ આવેલા હતા, કેમ કે અમારા મેસેજ અમારા ગ્રુપમાં નાખેલો હતો કે અહીંયા સમૂહ લગ્ન છે, અમે નામ નોંધાવેલું હતું ને પછી અમે અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા તો આયોજક જ આવ્યા નથી અને આ દીકરીઓ યારે ફ્રોડ થયેલો છે, એટલે આ બધું અત્યારે માણસો ચક્રે ચડ્યા છે, પણ અડધી જાન તો અત્યારે અહીંથી નીકળી ગઈ છે કે કોઈ આ ચક્કરમાં પડવા નથી માગતા। ત્યારે તો માહોલ ઠીક હતો, પણ આયોજક જ એક હતા નહીં, એટલે માણસો બધા અંદરો અંદર હેરાન હતા। ત્યારે અમને ખબર પડી કોઈ આયોજક જ છે નહીં અહીં। પોલીસે સ્થિતિને પારખીને પોતે જ લગ્ન વિધિ સંપન્ન કરવાની જવાબદારી લીધી હતી। મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે રાજકોટ સીપીનું ધ્યાન દોરાયું હતું અને ત્યારબાદ રાજકોટ પોલીસે દીકરીઓના લગ્ન કરાવ્યા અને જે વરઘોડિયાઓ પરત ગયા હતા તેમને પણ પાછા બોલાવ્યા હતા અને લગ્ન વિધિ શરૂ કરાવી, તેમજ જાનૈયા અને કન્યા પક્ષ માટે જમણવારનું પણ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। પોલીસે સ્થળ ઉપર જ હાજર રહીને લગ્ન સંપન્ન કરાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।